હવે વાત કરીએ મેષ રાશિની. અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, જે માનસિક શાંતિનો અનુભવ થશે, અહેસાસ થશે. ખર્ચનું પ્રમાણ થોડું વધી શકે છે આજના દિવસ માટે. નોકરિયાત વર્ગને પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. વ્યવસાયમાં પણ ધનલાભની સંભાવનાઓ પ્રબળ બને છે. માતાના આશીર્વાદથી ધન પ્રાપ્તિ સારી થશે. મતલબ માતાના આશીર્વાદ તમારા માટે ખૂબ જરૂરી છે. ઉપનિષદ કહે છે કે માતૃદેવો ભવઃ, તો આજે આ ઉક્તિને ધ્યાનમાં રાખજો, કારણ કે ન માતુઃ પરદેવતા. વાત વૃષભ રાશિની કરીએ. અક્ષર જેના બવવું છે તો રાશિ વૃષભ છે. મિત્રો, માનસિક પરેશાની થોડીક રહેશે આજના દિવસ માટે, થોડું ધ્યાન રાખજો. કામકાજની અંદર મહેનત કરો છો એના કરતાં થોડી વધારે કરવી પડે. ધંધાની અંદર પણ સામાન્ય ફાયદો આજના દિવસ માટે દેખાય છે. બહુ મોટો ફાયદો દેખાતો નથી. અને થોડીક નાણાકીય તંગી પણ અનુભવાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે નક્ષત્રથી આજે જોઈ શકાય છે. પણ જેટલું આમાંથી સારું કરી શકાય એટલું કરવા માટે પ્રયત્ન કરવો. હવે મિથુન રાશિ. ક, છ અને ઘ જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે કરેલો પુરુષાર્થ તમારા માટે ફળદાયી બનશે. ખાસ કરી મોટા માણસોની ઓળખાણથી તમને ખૂબ જ સારો લાભ થશે. પરેશાનીઓમાંથી મુક્ત થવા માટેનો સારો દિવસ ગણપતિ બાપાએ તમારા માટે આજે નિર્માણ કરેલો છે. અને ધંધાકીય ક્ષેત્રમાં પણ નવી આવકના યોગ આજના દિવસ માટે મળે એવા યોગ પણ બની રહ્યા છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ મિત્રો. ડ અને હ અક્ષર છે તો તમારી રાશિ કર્ક છે. તો કર્ક રાશિવાળા જાતકોને નવા કામકાજમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કોઈ નજીકના સંબંધીઓનો સહયોગ મળે, તમારું કાર્ય સફળ બને. પ્રમોશન હોય, પગાર વધારાની વાત હોય તો સારી તકો મળશે આજના દિવસ માટે. ધંધાકીય આવકમાં એક સારો વધારો પણ આજના દિવસ માટે કર્ક રાશિના જાતકોને દેખાશે. હવે વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ અક્ષરવાળા જાતકો એ સિંહ રાશિના જાતકો છે. કામકાજમાં થોડા વ્યવહારુ બનતા શીખવું પડશે. ધીરજથી કામકાજની શરૂઆત કરજો. પરિવારમાં વૈચારિક મતભેદ રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. માનસિક તણાવ પણ આજના દિવસ માટે થોડો દેખાશે. આ બધામાંથી મુક્ત થવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરજો ને, વધારે સારી સફળતા મળશે. કન્યા રાશિની વાત કરીએ તો પ, ઠ અને ણ અક્ષરવાળા જાતકો એ કન્યા રાશિના જાતકો છે. કામકાજમાં સફળતા સારી મળે પણ સંઘર્ષ કરવો પડશે. સ્વજનો દ્વારા થોડી પરેશાની રહે એવી શક્યતા દેખાઈ રહી છે. સંતાનોથી તો સારો લાભ જણાશે આજના દિવસ માટે. નાના મોટા કોઈ પણ રોકાણ કરવાની ઈચ્છા હોય તો આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરજો તો વધારે સારી સફળતા મળશે. જય ગણેશ. રાશિ મંડળની 7મી રાશિની વાત કરીએ તો એ તુલા રાશિ છે. તુલા રાશિ એટલે જેના ર અને ત અક્ષર છે. તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ કાર્ય જે અગત્યના હોય એ અગત્યના કાર્યને આજના દિવસ પર પ્રાધાન્ય આપજો, કારણ કે એ પ્રમાણે તમારું કાર્ય સરળ બનશે. રોજગારી માટે નવી તક વિચારો, કારણ કે એના દ્વારા સારો લાભ થાય. બુદ્ધિશક્તિનો બને એટલો ઉપયોગ કરો આજના દિવસ માટે, કારણ કે તમારી બુદ્ધિશક્તિ તમને આગળ લઈ જશે. મહેનત જેટલી કરશો એના પ્રમાણમાં સારું ફળ મળે તેવી સંભાવનાઓ ચંદ્રબળના આધારે દેખાઈ રહી છે તુલા રાશિના જાતકોને. ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ડ અક્ષર છે, ન અને ય અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજે કરજમાંથી મુક્તિ મળે, રાહત મળે તેવા યોગ બની રહ્યા છે. શેર બજારમાં સારો લાભ થાય તેવી શક્યતાઓ પણ દેખાય છે. વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળે, યાત્રા પ્રવાસના પણ યોગ બની રહ્યા છે અને એવા કામકાજમાં લાભની શક્યતાઓ પણ દેખાય છે. હવે ધન રાશિ. ભ, ધ, ફ અને ડ અક્ષર. સંતાન વિષયક થોડી તકલીફ આજના દિવસ માટે રહેશે. કોઈ પણ મહત્વના કામકાજમાં થોડો વિલંબ દેખાઈ રહ્યો છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. વ્યવસાયની અંદર કોઈ નવી સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ આજે ચંદ્રબળના આધારે ધન રાશિના જાતકોને દેખાય છે. જય ગણેશ. હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે. ધાર્મિક કામકાજની અંદર રુચિ વધે તેવી શક્યતાઓ મકર રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે. માનસિક બેચેની થોડી રહેશે. નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થાય તેવી સંભાવનાઓ છે. ઘરમાં સામાન્ય અશાંતિ પણ જણાય, તો આવી પ્રમાણે અશાંતિ ન થાય એવો વ્યવહાર કેમ કરવો, ખાલી આટલું ધ્યાન રાખીને આગળ વધજો. વાત કરીએ કુંભ રાશિના. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને આવડતનો ઉપયોગ કરો તો સારો લાભ પ્રાપ્ત થશે. આર્થિક બાબતોમાં કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ દેખાય છે. ધારેલા કામકાજની અંદર પણ સારી સફળતા મળશે. વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. મીન રાશિ. દ, ચ, જ અને થ. માનસિક અશાંતિનો થોડો અનુભવ થાય આજના દિવસ માટે. ધન સંબંધી થોડી ચિંતાઓ રહે, અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજની અંદર થોડું સાચવીને કામકાજ કરજો. કામકાજના પ્રમાણમાં થોડું ફળ ઓછું મળે આવી શક્યતાઓ પણ ચંદ્રબળના આધારે મીન રાશિના જાતકોને દેખાઈ રહી છે. જય ગણેશ.